ખાતે પંચાયતી રાજ ગ્રામ પ્રધાન સંગઠનની રાષ્ટ્રીય બેઠક યોજાઈ। ગ્રામોદયથી રાષ્ટ્રોદય અને વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે જીતુભાઈ તિરુપતિનું સન્માન કરાયું। સાબરકાંઠાના દેરોલ ખાતે પંચાયતી રાજ ગ્રામ પ્રધાન સંગઠનની 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યકારી બેઠક ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવિકભાઈ મહેતાની અધ્યક્ષતામાં ઉત્સાહભેર સંપન્ન થઈ હતી। આ બેઠક માત્ર સંગઠનની ચર્ચા પૂરતી મર્યાદિત ન રહેતા ગ્રામોદયથી રાષ્ટ્રોદયની ભાવનાને સાકાર કરવા માટેનું એક મજબૂત માધ્યમ બની રહી હતી। ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર પર ભાર બેઠક દરમિયાન મહાત્મા ગાંધીના વિચારોને યાદ કરતા જણાવવામાં આવ્યું હતું કે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે। વાસ્તવિક લોકશાહી કેન્દ્રમાં બેઠેલા 20 લોકો દ્વારા નહીં, પરંતુ દરેક ગામના રહેવાસીઓ દ્વારા જમીની સ્તરે ચલાવવી જોઈએ। સંગઠન દ્વારા પંચાયતોના સુદૃઢીકરણ અને વિકેન્દ્રીકૃત શાસન વ્યવસ્થાને સશક્ત બનાવી વિકસિત ભારત 2047ના સંકલ્પને વહેલી તકે સાકાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ બેઠકનું મુખ્ય આકર્ષણ પર્યાવરણ સુરક્ષા અને જતન રહ્યું હતું। પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે 1 કરોડથી વધુ વૃક્ષો રોપવા અને તેનો ઉછેર કરવા અતુલનીય કાર્ય બદલ જીતુભાઈ પટેલને સંગઠન દ્વારા ગ્રીન મેન ઓફ ગુજરાત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ ભાવિકભાઈ મહેતાએ જણાવ્યું હતું, જ્યારે ગામડાઓ સક્ષમ બનશે ત્યારે જ રાષ્ટ્ર સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે। આ તકે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પશુપાલન સાથે વૃક્ષપાલન, ગંગા સ્વરૂપ બહેનોના ઉત્થાન માટે બચત બેંક યોજના, પ્રાકૃતિક ખેતી, મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષયો પર સચોટ માર્ગદર્શન પૂરું પાડી સશક્ત ભારતની છબી રજૂ કરી હતી। સંગઠનને વધુ વેગ આપવા માટે ઉત્તર ગુજરાતના ઊંઝાના વતની બાબુભાઈ ઈશ્વરભાઈ તિરુપતિને સંગઠનમાં રાષ્ટ્રીય સંરક્ષક તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી। બેઠકમાં દયારામભાઈ રાય રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજપૂત સાહેબ સંગઠન સચિવ, જીપી જયસ્વાલ, સુરીતા જયસ્વાલ, ઓરિસ્સા, ભારતભરના વિવિધ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો અને અગ્રણી પદાધિકારીઓ, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ટ્રસ્ટી સુરેશભાઈ, દશરથભાઈ અને રમેશભાઈની હાજરી હતી। સંગઠન અને એકતાથી જ મોટા કાર્યો સિદ્ધ થાય છે ના મંત્ર સાથે બેઠકમાં જોડાયેલા તમામ પ્રતિનિધિઓએ ગ્રામીણ વિકાસ, સ્વચ્છતા અભિયાન અને જલ સંરક્ષણ જેવા વિષયો પર સક્રિય કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર દીપકભાઈ સોની, હિંમતનગર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।